ચલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હોળીનો તહેવાર બી પૂરો થઈ ગયો છે અને જ્યારે તહેવાર આવવાનો હોય ને ત્યારે તો આપણે ઉત્સાહમાં હોય કે 10 દિવસ બાકી છે, 9 દિવસ બાકી છે, 5 દિવસ બાકી છે, બહુ બધી મજા આવવાની છે. પણ જેવો તહેવાર હાલ્યો છે ને પછી એકદમ શાંતિ, કંટાળો આવે, ખાલી ખાલી લાગે. એવી રીતના હોળીનો તહેવાર બી ચાલ્યો ગયો છે. હવે નવો તહેવાર ક્યારે આવશે ખબર નહીં. બાદ હવે આપણે જસ્ટ હમણાં પૂજા કરી છે ને આપણે હવે નાસ્તો કરવાનો છે. પણ અમારા માં ખબર નહીં હમણાં 2-3 દિવસ ત્યાં વહેલો નાસ્તો કરી લે છે. વહેલો નાસ્તો કરી લે, વહેલા જમવા બેસી જાય. નાસ્તો કરી લીધો ને તમે? પૂછાય ના કરી, એકલો કરી લીધો. કુડિયા થઈ ગયા હું હમણાં. ઓએ કરી લીધો, નાસ્તો કરી લીધો, ભલે સરસ ખાઈ લીધું. તો ચલો આપણે નાસ્તો કરી લે. બરોબર. બે બેનપણીનો મિલાપ થયો કેટલા મહિના પછી. કેટલા મહિને આયા તમે? કેટલા મહિને આયા? કેટલા મહિને આયા હતા તમને ખબર હશે? ઘણા દિવસ થઈ ગયા. પેલો થઈ તમે રાખીને મળવા. 1 મહિનો. હવે મહિનો થઈ ગયો. મહિનો એક દીકરો હોય ને એ 2 દીકરા હતા. 2 મહિના અહીંયા રહેશે. મહિના પછી આયા જો મળો. બે ડોસીઓની દોસ્તી દેખો ને તમે ભાઈ, ખતરનાક ટોપ લેવલની દોસ્તી. આવી તો અમારી દોસ્તી નથી, એવી દોસ્તી. મહિનો થઈ જાય તોય મળવા આવે. તારી ડોસી ક્યાંથી આવી? મારી ડોસી ની રોંગ સાઈડ માં ગાડી આલી ગઈ. દોસ્તી ભાઈબંધી કવરો. તમારે બેની ભાઈબંધી મસ્ત. દોસ્તી હું સમજી કે ડોસી. ડોસી ની. હોળીમાં તમે ભલે આયા, રાબના પારિયા ભરી લાયા. રાબતા પીસે નર ને નારી, મને મેલસે એઠમાં તારી. ગાય ગોવિંદારમ. તમે કલાકારો યાર, છુપા રુસ્તમો હે. ટેલેન્ટ ઘણું હે તમારા અંદર. બળદ કે ખેડી ખેડી હું મોને, જાર તો ખાસે ભેંસ ને પાડી. મને મેસે ડાબરો વાડી. ગાય ગોવિંદારમ. તો જો આને ભાઈ હાયડા કહેવાય, હોળીના ખવાય. અને આ સેમ મટીરિયલ હોય જેનાથી પતાસા બને. પતાસાની ડિઝાઇન અલગ હોય ને આની ડિઝાઇન અલગ હોય. આ દોરીમાં હોય એટલે આને હાયડા કહેવાય. પતાસાનો ટેસ્ટ અલગ ખાતો સેમ જ હોય, કાંઈ ફરક ના હોય. ખાતો એક બાઈટ ભર ને. ના તમે ખાઓ. આ સ્પેશિયલી ગેડા માણસો માટે છે. ગેડા માણસો બહુ પસંદ કરે. ચાવી એકસે. હા, જેમ કે કાકી તમે ગેડા જ ને હવે તો આમાં હાયડા ખાવા ના ખાવ મને કપે. અમને ના ભાવે. આ ગેડા માણસોના કામ યાર. જવા દો. એટલે મરચ આવશે. હોય એક જ. હા હાલો મને નહીં ખબર ખાઈ જા ખાવ તું ખા. અમને નહીં ખબર. કવરો ને ગેટા માણસોનું હોય. અને ભાઈ અમુક માણસો હોય ને આજે ધૂળેટી મનાવી છે તો એટલું અજીબ લાગે ને એને જોઈને, કેમ કે 10% થી ઓછા માણસો હશે કે જે આજે ધૂળેટી મનાવી છે. આપણા ગામની વાત કરું અથવા તો આપણા આજુબાજુના ગામની વાત કરું, બહુ ઓછા માણસો છે જે હોળી ધૂળેટી રમ્યા છે આજે. તો જો હજુ સાંજ થવાને તો ઘણો બધો સમય છે, પણ તેમ છતાં એને અહીંયા જમવાનું બની રહ્યું છે ને એ બી સગડીમાં ઘણા દિવસો પછી. અહીંયા એને દાળ બને છે. એમ કહેવાય ને કે જ્યારે બી તમને કોઈ કામ મળે અને તમે એ કામને સારી રીતે કરો ને તો તમને ઘણું બધું કામ મળે. તો એવું જ થયું છે આજે. ગઈકાલે ને તમને ખબર હશે તો આપણા દિલીપભાઈએ ભાત બનાવી હતી જે અતિશય સારી બની હતી. તો હવે એને નવું કામ મળી ગયું હોય. આજે દાળ ફ્રાય બનાવવાના છે તો એટલા માટે પછાડથી જ લાગી ગયા છે. દાળ ફ્રાય અહીંયા બને છે. જો કાલની ભાત સારી ના બની હોત ને તો આજે એમનો વારો ના આવ્યો હોત. તો ગાઈઝ આજ ઇસ દુલ્હન કો દેખને આ રહે हैं लोग. તો તમને ખબર હશે તો આપે લોકો શોરૂમમાં ગયા હતા ગાડી જોવા માટે. હવે કન્ડિશન એવી થઈ છે કે પહેલી આ ગાડી વેચાશે ને પછી નવી ગાડી આવશે. તો એટલા માટે આ દુલ્હનને સજાવી ધજાવીને ઘરે ઊભી રાખી છે. જો કોઈ કસ્ટમર આવશે તો એને આપણે પહેણાવી દેવી છે. ભાઈને નાસ્તાનું કીધું તો ભાઈ જમણવારો લઈ આવ્યો. ઇડલી સોરી આને શું કહેવાય, ઢોકળી લઈ આવ્યો. આ નાસ્તો નતો કીધો તને, મમરા કીધા હતા. તો પછાડના જે જીરા રાઈસ ને દાલ ફ્રાય બનતી હતી એ બનીને તૈયાર થઈ ગઈ છે. અમે લોકો જમવા બેઠા છીએ અને આ જે ભાત છે ને એ બપોરની છે. બપોરના સાદા ભાત બન્યા હતા, ઘરે આવ્યા હતા મહેમાન, પણ હવે એટલી ખવાણી નહીં તો પછી રાતના જીરા રાઈસ ને દાલ ફ્રાય બની છે. અને સાથે પરાઠા બી બનાવ્યા છે. જુઓ તો ખરા, પહેલી દાલ ફ્રાય સાથે પરાઠા ખાવાના અને પછી ભાત સાથે ખાવાના. દાલ ફ્રાય પુલાવ આવો હોય. અને ભાતને લઈને એને ઘણા બધા ઓપ્શન હતા. લીંબુવાળી ભાત કરવાની, મતલબ લેમન રાઈસ અથવા તો ટોમેટો રાઈસ. પછી ફાઇનલી આપણે જીરા રાઈસ ને દાલ ફ્રાય ઉપર ગયા છે. શું મસાલા રાઈસ? મસાલા રાઈસ એ તો ખારી ભાત થી ને મસાલા રાઈસ એટલે એ નહીં, મસાલા રાઈસ અલગ હોય ને ખારી ભાત અલગ હોય. કમેન્ટમાં કહેજો અલગ હોય કે એક જ હોય. મને તો એક જ લાગે. મસાલા ભાત એટલે ખારી ભાત જ થાય. એક જ ના થાય કે અલગ થાય? હા જેને મજા આવે નામ દઈ દે. અમે
પ્રવાસમાં ને મસાલા હતી બ્રાઉન કલરની હતી એવી મસ્ત લાગતી હતી ને સોસ ભેગા ખાતા તમે એ નૂડલ્સ હોય બ્રાઉન કલરના. બાત હતી તો ફ્રાઈડ રાઈસ હશે ચાઇનીઝ વાળી. હા ફ્રાઈડ રાઈસ હા તો પછી say slow down. I don't like to. તમને આ ટી શર્ટ થોડુંક અજીબ લાગતું છે નહીં, કેમ કે ઓવર સાઇઝ છે, ગળું બી મોટું છે. એકચ્યુઅલી આ ટી શર્ટ એને મેં મારા ફઈના છોકરાને ગિફ્ટ દેવા માટે લીધું હતું, એ બી મોટા મોલ હોય ને ત્યાંથી, કેમ કે આપણી નવી જોબ હતી અને મને એમ હતું કે ચલો આપણે ગિફ્ટ દઈ, તો એમ કરીને મુંબઈના મોટા મોલમાં હું ગયો હતો, ત્યાંથી ખરીદી કરી હતી. અને આ ટી શર્ટનો ભાવ શું છે ખબર છે ભાઈ? 4000 રૂપિયા છે. આ ફ્લેક્સ કરવા માટે હું નથી કહેતો, પણ એટલા માટે કહું છું કે આ 4000 રૂપિયાની ટી શર્ટ પહેરાય ન પહેરાય, ને આવું ટી શર્ટ તો આમે ન પહેરાય, આ તો ફટા કરવામાં બી કામ ના આવે એવું છે. પણ શું કરે હવે, મેં ગિફ્ટ દીધું એને આજથી 5-6 વર્ષ પહેલાં, ને એને પહેર્યું જ નહીં ક્યારે, એને મને રિટર્ન કરી દીધું હમણાં ગયા વર્ષે. તો પછી હવે હું પહેરું છું, એ બી ઘરમાં, બહાર તો આ પહેરી ના જવાય. સિટીના છોકરાઓ પહેરે તો સારું લાગે, ગામના છોકરાઓ પહેરે તો છપરી લાગે, તો એટલા માટે આપણે નથી પહેરતા, ઘરમાં જ પહેરીએ છીએ. હવે આવડા મોંઘા ટી શર્ટ તો ના પહેરાય, ને એ બી આ બાય 1 get 1 ની ઓફર હતી ને, એમ કરીને આપણે 2000માં પડ્યું હતું. આ મને એકચ્યુઅલ કિંમત 4000 હતી. મેં રિક્વેસ્ટ કરી મોલવાળાને કે ભાઈ આપણું એટલું બજેટ નથી, જો કાંઈક સેટિંગ થતું હોય એમ કરીને એને આ ટી શર્ટ દીધું હતું. આવું છે ભાઈ, બોલો. હવે જે મોંઘા કપડાં પહેરતા હોય અથવા તો તમે જોશો સેલિબ્રિટી છે કે એ લોકો આવા કપડાં પહેરે તો સારા લાગે, આપણે ના લાગે. હા એ વાત છે કે બ્રાન્ડેડ કપડાં હંમેશા સારા હોય છે, એની ફિટિંગ સારી હોય છે, એનું ફેબ્રિક સારું હોય છે, પણ એનો મતલબ એમ નથી કે બધા કપડાં તમારા ઉપર શોભે, કેમ કે તમારું બોડી સ્ટ્રક્ચર પણ થોડુંક ડિપેન્ડ કરે, કે જો બોડી સ્ટ્રક્ચર સારું હોય તો કપડાં સારા લાગે, નહીં તો પછી 500 રૂપિયાનું કપડું પહેરો કે 5000 ખરાબ જ લાગે. ઓકે તો ગાઈસ ઠીક છે, આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, અહીંયા સુધી જોયો તો લાઇક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય એન્ડ ટેક કેર, બાય. વી ગઈ કેમણે કીધી? કેમણે કીધી? ઓલા બાજુ ઘરે ગયા હતા કે ના કરે આંબલી લેવા આંબલી લેવા ગયા હતા, મળી ગઈ?